જય સ્વામિનારાયણ, બધા મજામાં છો? આજે વધેલી રોટલીના ખાખરા બનાવી રહ્યા છે મમ્મી. તો તમને ચલો બતાવું ખાખરા એ કેવી રીતે બનાવે છે. જમવાનું બની ગયું છે. આ સવારની રોટલી હતી. તો શિયાળામાં ઠંડી ઠંડી રોટલી તો ખવાય નહીં, ગરમ જ ભાવે, ગરમ જ ખાવાની મજા આવે. તો સવારની રોટલીને મમ્મી આવી રીતે ગેસ પર શેકી લેશે બરાબર, અને શેકીને પછી આવી રીતે ઘી લગાવે છે. આ અમે ઘરનું જ બનાવેલું ઘી વાપરીએ છીએ. જોઈ શકો છો. રોટલી મૂકી હવે એને શેકાવા દેશે, અને આ જે રોટલી દબાવવાનું છે એનાથી પ્રેસ કરશે. આ બાકીના ખાખરા બની ગયા છે, ઘી લગાવીને તૈયાર છે. ઠંડા થાય એટલે ફીટ ડબ્બામાં ભરી દેવાના, અઠવાડિયા સુધી ખાઈ શકાય. આ બીજો ખાખરો મમ્મી બનાવે જ છે. અઠવાડિયું ચાલે ને મમ્મી? 4-5 તો ખતમ. અમારા ઘરે તો બધાને બહુ ભાવે, એટલે 2 દિવસમાં જ પતી જાય. શેકવાનું ને બરાબર વજન હે ને, આનાથી દબાવવાનું વધારે ધીમા તાપે રાખવાનું. ઠંડી રોટલી ના ખાવી હોય તો આવી રીતે ખાખરા બનાવી દેવાના, એટલે તમારે ઠંડી રોટલી બગડે બી નહીં, અનાજનો બગાડ બી નહીં થાય, અને ખાખરા ખવાઈ જાય. ચાની અંદર ખાઈ શકો, મજા આવે. કાં તો માખણ લગાવીને ખાઓ, કાં તો સોસની અંદર ખાઓ, તો મજા આવે આ ખાખરા બનાવવાના. ભેલમાં બી ભેલ ખાવી હોય તો ભેલમાં પણ પૂરીની જગ્યા પર તમે આ ઘરના બનાવેલા ખાખરા તોડીને વાપરી શકો છો. તમે પણ બધા ટ્રાય કરજો. વધેલી રોટલી હોય એના ખાખરા બનાવી દેવાના.